સુરેન્દ્રનગરમાં અખાત્રીજના દિવસે ખેડૂતોએ બળદ ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી ધરતી માતાની પૂજા અર્ચના કરી। લખતર પંથકમાં આજે અખાત્રીજના દિવસે ખેડૂતોએ બળદ તથા ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું। પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા બળદની પૂજા કરવામાં આવતી, ત્યારબાદ ધરતી માતાએ સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાયું હતું। પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદની સાથે હવે ટ્રેક્ટરોનું પણ ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું। ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી હતી। લખતર તાલુકા જગતના તાતે પરંપરા જાળવી રાખવી છે। આજના શુભ દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર અને બળદની જોડીની પૂજા કરી ખેતીના નવા વર્ષની શરૂઆત કરી હતી। આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે। આજે અખાત્રીજનો શુભ દિવસ છે અને આજના દિવસના મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસની દરેક પળ ચોઘડિયા શુભ માનવામાં આવે છે। ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ઉત્સાહભેર પૂજા કરતા હોય છે। વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવી હતી। પહેલાં જ્યારે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ન હતા એ સમયે ખેડૂત ખેતી માટે બળદ અને લાકડાના હળનો ઉપયોગ કરી ખેતી કરતા અને આજના દિવસે એટલે કે અખાત્રીજ પર બળદ હળ સહિત ખેતીમાં ઓજારોનું પૂજન કરી આજના દિવસની વાવેતરની શરૂઆત કરતા હતા। જોકે હવે આજના આધુનિક યુગમાં ટ્રેક્ટર આવી ગયા છે, જેથી ખેડૂતોએ બળદની સાથે ટ્રેક્ટરને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી। બાદમાં નાળાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ ધાણા વહેંચ્યા હતા। ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતાને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી। આવનારું વર્ષ ખૂબ જ સારું આવે, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે પ્રાર્થના કરી હતી। અહેવાલમાં ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।